વેલકમ ટુ ધી વ્લોગ. અને આજે સવારના બસ આ લસણ ડુંગળી સાફ કરી રહ્યા છીએ રેખાબેન આવે એના પહેલા. હા થઈ જાય. આ અમારી કંપાની જ છે ડુંગળી લસણ અને આ અમારું મીઠુડું શું કરે છે મીઠું? આપણા ઘરની છે, ઘરનું જ છે લસણ ડુંગળી, આપણા ઘરનું જ. હા આપણા ઘરના ખેતરનું જ છે. હા સારી છે, ઓર્ગેનિક જ છે મમ્મી. ઓર્ગેનિક છે. કશું જ. હા તો બસ આ સાફ કરી દઈએ ને પછી આવી રીતે રાખી દઈએ, ભરી દઈએ તો પછી છે ને વારે ઘડીએ કચરું ના થાય. બરાબર. અને રેખાબેન ની રાહ જુએ રહી આવે ને પેલા બધું બગાડી દઈએ એટલે પછી ચિંતા નહીં, નકર જાતે કરવું પડે, બાળવું પડે પાછું બધું. અને જો બીજું પણ સવારના વેલા ઉઠી જઈને તૈયાર થઈ ગઈ, ઈ પણ જો ભેગું ભેગું કામ. બીજું તું શું કરે છે? એકો કરે છે કે એબીસીડી લખે છે? શું કરે છે? ABCD. લેસન કરે છે તો લેસન કરે છે બીજું હે લેસન કરે મારી તો લેસન કરે છે જો સરામાં એકલો મંડ્યો, બોલતોય નથી ને. ભેગું ભેગું આ બધું જો આ ડીશમાં ભર્યું તું, એને સાફ પણ કરાવી તું જો, ને આ બધું રમછાણે કરી નાખ્યું. તો ઈ એનું કામ છે. તઈ આ દીકરો બધું કામ કરાવે, ઝઘડા ન કરતો એટલું સારું હોય, ગમે કરી ગમે તઈ તો બસ અહીંયા લસણ થઈ ગયું છે સાફ અને ડુંગળી પણ થઈ ગઈ છે. તો બસ હવે રસોઈ કરવાની બાકી છે, તો રસોઈ કરી નાખીએ અને પછી કૃપલનું બેગ પેકિંગ કરીએ. એ જાય છે સોલો ટ્રીપ પર. એ કૃપલ સરપ્રાઈઝ રાખ્યું છે ક્યાં જાય. હા હું જઉં છું આજે ફર્સ્ટ ટાઈમ સોલો ટ્રીપ માટે. સોલો ટ્રીપ મેં ક્યારેય કરી નથી, આફ્ટર મેરેજ બી નહીં, એનાથી પહેલા બી નહીં. હા, એના પહેલા બી ફ્રેન્ડ હોય સાથે, કાં તો પણ હવે અમે તો હોઈએ. હા સીટું હોય, પણ આ ફેર તો હું એકલો જ જઉં છું. અને કદાચ તમને કહું, થોડી હિન્ટ આપું કે હું ટ્રેનથી જઈ રહ્યો છું. આજ સાંજે 6:10 મારી ટ્રેન છે. તો બસ અમારો આ વ્લોગ કન્ટિન્યુ જોજો. હમણાં 2-3 દિવસ માટે કૃપલ જાય છે સોલો ટ્રીપ પર. તો ક્યાં જાય છે, હા શું કરે છે, મજા કરે છે કે અમને બળતરા કરાવે છે, હવે અમને મિસ કરે છે, કે તમે અમારો વ્લોગ કન્ટિન્યુ જોજો. હા બતાવીશ તમને બધું જ. અને ટ્રીપમાં હું ક્યાં ક્યાં જઉં છું, શું કરું છું અને હું જવાનો છું, બધું આપણે કેવી રીતે ટ્રેન મારી રીતે જ જવાનો છું. કોઈ અત્યારથી મેં કોઈ બુકિંગ નથી કરાયું કે નથી કોઈ કાર કે આ તે કોઈ કશું જ બુક નથી કર્યું. હું મારી રીતે જ ખાલી ટ્રેનની ટિકિટ બુક કરી, રિટર્નનું બી કોઈ બુકિંગ નથી કર્યું. જેમ જેમ હું કરીશ પ્લાનિંગ એ રીતે હું તમને કહેતો રહીશ. વિડીયોમાં અમે આવ્યા હતા સાઈડ બેગ લેવા માટે. તો આ બે છે, હવે આ બેમાંથી મને આ વધારે ગમે છે. આનો કલર મસ્ત છે. આનો કલર મસ્ત છે. હા કલર મસ્ત છે, પણ એક જ ચેન છે. એક જ છે. હા આમાં કેટલી? આમાં જો એક આગળ બી છે અને એક આવી રીતે છે, બરાબર. મોટું છે ને એક અંદર છે. બીજા કેવાય પોપુ આવી ના એ તમારે આ જ બરાબર. મને આ મોબાઈલમાં છે. એ સારું ના લાગે. આનો એક colour આ મસ્ત સારું છે, અને એક આ પણ સારું. આનામાં વધારે કેરી થશે તમારે બધું ડોક્યુમેન્ટ્સ, મોબાઈલ, પાવર બેંક, ચાર્જર, પાણીની અંદર છોટી જ સી છે, બોટલ મસ્ત. નાખવી હોય તો એ. ચલો વાંધો નહીં, એ જ લઈ લે. બીજું કાંઈ લેવા જેવું? બોક્સર કે ક્રોક્સ તો નહીં મસ્ત સારા હોય અહીંયા. જોઈ લઈશું. ચલો અહીંયા એક કૃપલ માટે લઈ લીધું ચલો, એ લઈ લે છે. બેગ. કેરી બેગ નહીં પણ સાઈડ બેગ. સાઈડ બેગ કેરી બેગ જેવું જ કામ કરશે પણ. હા એવું છે ને. હવે મસ્ત એવું છોકરા બધું કલેક્શન છે, જોઈ શકો હા, છો. મસ્ત છે અત્યારે. અને હવે બીજું અમારે થોડા પહેલા જ મેરેજ Shopping માટેની કરી. શોપિંગ કરી લીધી છે. જેકેટ તો છે જ એના. ઝુડિયોમાં નાના બેબીનું કલેક્શન બહુ જ બહુ મસ્ત સરસ. હોય છે. ચલો તો હવે નીકળીએ આપણે. હા સીટુનો પ્રેમ જુઓ મારા માટે. ગરમા ગરમ ઢેબરા તૈયાર કરે છે. ટ્રાવેલિંગમાં જોઈએ ને. હું ટ્રાવેલિંગમાં ખાઈશ ને સીટુને બહુ મિસ કરીશ. યાદ આવે તો ઢેબરા ખાઈ લેજો. હા એટલે યાદ આવે ને તો ઢેબરા ખાઈને હું સીટુને પણ યાદ એવડી જ કરીશ. યાદનું હોત તો ભેગા લઈને આવ્યો હોત. હા રે. તો તમને યાદ કરવાની જરૂર ના પડે. ના ના બરાબર છે. વળી તું હેરાન થા અને એવું મન મારાથી સહન ના થાય, દેખાય ને જોઈ ના શકું. હું પાછો નાનકીની એટલે અમે ગમે ત્યાં હેરાન થવા તૈયાર. હું સોલો ટ્રીપનો આનંદ લેવા માંગુ છું અને એમાંય કદાચ હું રિક્ષામાં અને પછી જવું કદાચ ટ્રાવેલ્સમાં, બસોમાં, ટ્રેનમાં, એમાં હું પછી સુકૂન ફાવે નહીં ને. ફ્લાઇટમાં બેસવા લઈ હોય જવું એટલે હોય ને તો બધું ફાવે. લઈ જવું હોય તો બધું ફાવે, પણ લઈ ના જવું હોય તો શું કરે? ના
નેક્સ્ટ ટાઈમ તારા માટે હું એકવાર જોઈ આવું કેવું રહે છે મને સોલો ટ્રીપમાં. અને હું મારા કામથી જઉં ને એટલે નહીં તને લઈ જાય ના ના પાડું. ના તમે તમારા કામથી જતા આવો. અને ઉમેશ- અહીંયા બરાબર જ છીએ. નેક્સ્ટ ટાઈમ હા અહીંયા કને સીટું આનંદ કરશે અને તમને બતાવશે. આનંદ જ છે હા. સીટું ટેબરે બનાવતા મનમાં અંદર કાંઈક વિચારતા અલગ જ આવતા હશે. થોડા દિવસ તો શાંતિ કાયારો થાય આ દે ઉદે આમ દે. હેરાન નહીં કરે કૃપાલને. હું અમારે બધું જાતે બેગ જાતે કપડાં જાતે કાઢવા પડશે, જાતે વાળવા પડશે. કદી હું વાળું નહીં કપડાં, કદી સીધા ઉતારું મોટી નહીં. પથારી કદી વાળતા નથી આવડતું. મને હા ખબર નહીં. હું મસીટુન તઈ યાદ કરીશ, બહુ યાદ કરીશ. એમ ચલો તો અહીંયા ગરમા ગરમ ઢેબરા. ઢેબરા મસ્ત બનાવી ગયા છે. અને બીજું પણ સુઈ ગઈ છે. હા દ્વિજા દાદા જોડે સુઈ ગઈ છે. અને મમ્મી કપડાં વાળે છે. તો ચલો મળીએ. પેકિંગ કરી દઈએ. સીટું પેકિંગ કરે છે. મારા ટી શર્ટ ને જોડી બનાવે છે. બહુ જોડી ના મૂકતી અંદર, પછી ઉબાર થઈ જશે. ટી શર્ટ લઈ લે. પેન્ટ બસ આ જો 1 2 3 4 5 6 7 8 ટી શર્ટ થઈ ગઈ. આટલું થઈ ગયું. આ નથી લેવાની જરૂર. હા જરૂર હોય એટલું લાગે તો પછી આ ટી શર્ટ. હા એમ કરી. જેકેટ એક લઈ લઈએ નાનું પાતળું, એ પહેરેલું જ રાખવાનું. વજન કરે એવું નથી ને એમ છે તો એ હમણાં પહેરી જ દઈશ એવું હશે ને તો. પછી સાઈડ બેગ, પછી ગોગલ્સ લીધા, માઇક લીધું, પાવર બેંક, બધી એસેસરીઝ બધી, સીરમ, સનસ્ક્રીન, બોડી લોશન, શેમ્પૂ, બ્રશ, બધું એસેસરીઝ. એક પાઉચ બનાવ્યું. ઉભરે સ્પ્રે લઈ લે. કામ કઈ ફ્લેવર લેસ છે પોકેટ સ્પ્રેમાં? બેલોવિટાની આ લઈ લો ચલ, કે વ્હાઇટ વુડ લઈ લો. મોટા પછી શું થાય, આ પોકેટ સ્પ્રે ટ્રાવેલિંગમાં સારા. આ બધું ઓલામાં મૂકવું. હા એ બસ એ સાઈડ બેગમાં મૂકી દઈશ. સ્પ્રે ઘડી જોઈશે. અમે બેગ પેક કરી દઈએ પછી બતાવું કેમ થયું, કેમ નીકળ્યું. એટલે અહીંયા વાગી ગયા છે 4:30 અને અહીંયા કૃપલ ફાઇનલી જઈ રહ્યા છે. હાલો સોલો ટ્રીપ ઉપર. હે અને અહીંયા બીજુને મળ્યા. ના સુતી છે. હા તો જા મળો. અહીં રહી નીચે મારી ઉભે રહી ગઈ. હા એ તો મને ખબર હે પણ તો એ બીજું ડેડી બાય કરો. બાય ડેડી જોશે. બાય કરો. ડેડી બાબા જાય છે. બાય બીટુ. બાય કહી દો. ચલો કૃપલને આવી ગઈ છે. જય ગુરુદેવ. જય ગુરુદેવ કહી દેવું કાનું. ડેડી હા જય ગુરુદેવ. તો ચલો અહીંયા સાબરમતી રેલવે સ્ટેશન. પ્લેટફોર્મ નંબર જોઈ લઈએ અને પછી આપણી ટ્રેનની રાહ જોઈએ. ફિક્સ ટાઈમ ટુ ટાઈમ જ પહોંચ્યો છું હું. શોધવી બી નહીં પડે ટ્રેન. આવી રહી આપણી ટ્રેનનો ડબ્બો. આપણી બોગી આવી રહી સાબરમતી પટના. ફાઇનલી આપણી ટ્રીપ સ્ટાર્ટ થઈ રહી છે. ટ્રેન બી મળી ગઈ. ટાઈમ ટુ ટાઈમ પહોંચી ગયા છીએ અને હું જઈ રહ્યો છું જયપુર. સવારે મોર્નિંગમાં પહોંચીશ 4 વાગે અને ત્યાંથી પછી ખાટુ શ્યામ માટે જવાના. ત્યાં તમને દર્શન કરાવીશ, ત્યાં એન્જોય કરશું, મજા આવશે. કેવું છે મંદિર એ બી તમને બતાવીશ. જયપુર બી બતાવીશ. જયપુર બી આપણે થોડું ફરશું અને મજા કરશું. ચલો સોલો ટ્રીપ છે. હું સેકન્ડ ટાઈમ ટ્રેનની અંદર હું બેસી રહ્યો છું. ફર્સ્ટ ટાઈમ હું મહાબલેશ્વર ગયો ત્યારે બેઠો હતો. સેકન્ડ ટાઈમ ટ્રેનની સવારી કરી રહ્યો છું. કેવી હોય છે એ બી મજા કરીએ. 4 વાગી ગયા છે.
ફાઇનલી ખાટુ શ્યામ માટે હવે અહીંયાથી નીકળીશ. જયપુર રેલવે સ્ટેશન પર પહોંચી ગયો છું. 4 વાગી ગયા છે. બસ જયપુર રેલવે સ્ટેશન પહોંચી ગયો છું. હવે ટિકિટ બારે પૂછી જોઈએ. કદાચ રીંગસ રેલવે સ્ટેશનની ટિકિટ મળી જતી અને ટ્રેન અત્યારની હોય તો ટ્રેનમાં જ જતા રહીએ. ચલો ટિકિટ બારી ઉપર જઉં છું હું. ફાઇનલી રીંગસની ટ્રેન ટિકિટ મળી ગઈ છે. તે ખાટુ શ્યામથી 17 કે 18 કિલોમીટર દૂર છે, તો ત્યાંની બી મળી ગઈ છે. કોઈ માથાકૂટ નહીં થાય, શાંતિથી ત્યાં બી પહોંચી. 5 વાગ્યાની છે. ચલો ફરીથી પ્લેટફોર્મ ઉપર પહોંચી જઈએ. સ્ટેશન પર પહોંચી ગયો છું હું અને બસ હવે અહીંયાથી આગળની જર્ની સ્ટાર્ટ થશે. રીંગસ ત્યાં અમે ટીસી જોડે અપગ્રેડ કરી હતી ટિકિટ, કામ થઈ ગયું અને રીંગસ પહોંચી ગયો. હવે અહીંયાથી હવે ટેક્સી, ટ્રાવેલ્સ, બસ જે મળશે એમાં ખાટું પહોંચીશ. આવું હતું રીંગસ સ્ટેશન. ખાટુ શ્યામ ફાઇનલી પહોંચી ગયો છું. બસ હવે સારી એક હોટલ જોઈ ફ્રેશ થઈને પછી દર્શન કરવા હું જઈશ. પહેલાં એક હોટલ સારી શોધી લઈએ પછી દર્શન માટે જઈએ. બતાવીશ તમને. આ મેન રોડ છે, આ મેન ખાટુ શ્યામનો આ ગેટ છે, રૂમમાંથી દેખાય છે. અને આ બધી હોટલો, મેન રોડ છે. અહીંયાથી મંદિર તરફ જવાનો રસ્તો છે. બધા અહીંયા ઊભા રહીને ફોટા પડાવે છે. રૂમ બતાવી દઉં. જ્યાં સ્ટાર્ટ થશે ને ત્યાં જ ખબર ફ્રેશ થઈ અને પેલું ફ્રેશનર મારી દે, રૂમ ફ્રેશનર. તૈયાર થઈ ગયો, બધું નાહી ધોઈ ફ્રેશ થઈ ગયો અને નાસ્તો બી કરી લીધો અહીંયા. અને બસ હવે હું નીકળું છું. હવે જઈએ હવે ત્યાં કને દર્શન કરવા માટે. ભગવાનને ચડાવવા માટે મોરપીસ અને રોઝ લઈ લીધું છે અને અત્તર બી લીધું છે. ચલો દર્શન કરવા જઈએ છીએ. ચલો નીકળી ગયા છીએ. ચાલતા ચાલતા હજી અહીંયાથી અડધો કલાક જેવું છે આગળ, હજી થશે 1.5 કિલોમીટર જેવું આગળ ચાલીને જવું પડશે એવું કહે છે. હવે જોઈએ. રોઝ અને મોરપીસ અને વસ્તુ લઈ લીધા છે, અત્તર બી લીધું છે અંદર છે જ. ચલો સ્ટ્રીટ બતાવું તમને. કુંડના ખાટુ શ્યામ જેનું જ્યાં ત્યાં માથું પડ્યું હતું, જે કુંડ, એ કુંડ છે, એ કુંડના દર્શન કરી આવ્યા. થઈ ગયા સરસ. અને હવે દર્શન કરી અને હવે નીકળે છે. અને હવે બસ બહુ મજા આવી ગઈ. અમને થોડુંક ક્લિપ લીધી, લેવા નહોતા દેતા પણ લીધી થોડી. અને દર્શન બી બહુ સરસ શાંતિથી કરે. તો
થોડી રિક્વેસ્ટ કરવી પડી પોલીસવાળાને, પણ સરસ દર્શન થઈ ગયા અને હવે હોટલ તરફ જઉં છું. પછી જોઈએ, થોડો નાસ્તો પાણી કરી અને નીકળીએ હવે જયપુર. હવે જયપુર માટે જવા પાછા રવાના થઈ ગયા છીએ. હવે બસ જોઈ લઈએ હવે આમાંથી કઈ બસ આવે છે. રાજસ્થાનમાં તો આવી રીતે પ્રાઇવેટ બસીસ ચાલે છે. જયપુર માટેની બસ થઈ ગઈ છે તૈયાર. ચલો બેસી જઈએ. આજ છે બહુ બધો ટ્રાફિક છે. ક્યારના નીકળ્યા છે ખાટુ શ્યામજી. જયપુરમાં 1.5 કલાકથી અંદર to Kabir Marg. જયપુર પહોંચી ગયા છીએ અને બસ હવે હું હોટલનો રૂમ છે ત્યાં જોવા જઈ રહ્યો છું.